જીએસટી ની અંદર ઓડિટ શેને કહેવાય, એસેસમેન્ટ શેને કહેવાય અને ઇન્વેસ્ટિગેશન શેને કહેવાય. અસેસમેન્ટ એટલે જીએસટી ઓફિસર ટેક્સ પેયર વતી ટેક્સ કેટલો ભરવાનો થાય છે એ નક્કી કરશે. જીએસટી રિટર્ન જ ફાઇલ ના કરેલા હોય તો ખોટું રિટર્ન ભરેલું હોય એવો ડાઉટ હોય તો એવી કન્ડિશનમાં જીએસટી ઓફિસર ટેક્સ પેયર વતી કેલ્ક્યુલેટ કરશે અને નક્કી કરશે કે કેટલો ટેક્સ પેએબલ થાય છે, કેટલો ટેક્સ ભરેલો છે. સેકન્ડ, ઓડિટમાં ટેક્સ પેયરના દરેક રેકોર્ડ્સ ચેક થશે, એટલે કે એના જે રિટર્ન્સ ફાઇલ કરેલા છે એ ચેક થશે, એ જે ડેટા મેન્ટેન કરે એ ચેક થશે, જે રેકોર્ડ મેન્ટેન કરે છે એ ચેક થશે અને ઓફિસર નક્કી કરશે કે જીએસટી ના જે નિયમો છે એ ટેક્સ પેયરે ફોલો કરેલા છે કે નહીં, દરેક નિયમો વિધિન ટાઈમ લિમિટમાં ફોલો કરેલા છે કે નહીં. થર્ડ વન ઇઝ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન બહુ જ સિરિયસ મેટર હોય કે જ્યાં બહુ જ મોટી ટેક્સ ચોરીનો ઈરાદો હોય અને ટેક્સ ચોરી થયેલી હોય એવો શંકા હોય તો એવા જ કેસમાં ઇન્વેસ્ટિગેશન થતું હોય છે અને એમાં યુઝ્યુઅલી ડીજીજીઆઈ ના ઓફિસરો ઇન્વોલ્વ હોય છે કે જેમાં ડિટેલ ઇન્ક્વાયરી થાય છે. ટેક્સ પેયરે કેટલા રૂલ ફોલો કરેલા છે, કેટલા સેક્શન્સ ફોલો કરેલા છે, કેટલા બ્રીચ કરેલા છે, કે જેમાં સમન્સ પણ આવી શકે છે, રિટર્નોની ડિટેલ્સ ચેક પણ થઈ શકે છે, કોઈ વ્યક્તિને પર્સનલી બી એવિડન્સ માટે બોલાવી શકે છે. થેન્ક યુ.